ચાલો ખેડૂત મિત્રો, કૃષ્ણનીતિ ભાગ 2 અગાઉ મેં કહેલું કે ઘણી વખત અત્યારે છૂટાછેડાના કેસ વધી જાય છે અને મેને કારણે મિલકતના પ્રશ્નો જે છે એ જટિલ ઊભા થાય છે. તો આ એક કૃષ્ણનીતિ શીખવાડું છું. કોઈનું આપણે અહિત નથી કરવું, પણ જે કબૂદીથી ગરીબ ખેડૂતોની અથવા તો કોઈ સગવડતાવાળા ખેડૂતોની પણ જમીન પચાવી લેવા માત્ર થઈને લગ્ને કુંવારાની જેમ લગ્ન થતા હોય, તો આવા સંજોગોમાં મિલકત બચાવવા માટેનો કાયદાકીય ઉપાય શું હોઈ શકે અને કેવી રીતે થઈ શકે એ શીખવાડવા જઈ રહ્યો છું. માનો કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિ પાસે 50 વીઘા જમીન છે. અત્યારે બધા લગ્ન કરતાં પહેલાં પૂછે જ છે કેટલા વીઘા જમીન છે. જાજા વીઘા જમીન હોય દેવી છે દીકરી, અને હવે જમીનની કિંમત કરોડો ઉપર થઈ ગઈ. રાજકોટની આજુબાજુ તો અમારે 60 કિલોમીટર સુધી વયા જાવ એટલે કરોડથી નીચે ભાવ નથી. જેમ જેમ સિટીની અંદર આવતા જાવ તો 2 કરોડ 4 કરોડ 10 કિલોમીટર આગું હોય તો 6 કરોડ હોય છે. તો આવી જમીનો જે છે એની અંદર જ્યારે દીકરી ઘર માંડે અને પછી સામાન્ય વાંકવું પડે, અત્યારે સામાન્ય બાબતથી વાંકવું પડે છે. મોટાભાગના ઘર તૂટતા હોય તો એ મોબાઈલનું કારણ છે. ફટ દઈને મોબાઈલ માને ફોન કરે ને વાતનું વતેસર થઈ જાય અને પછી વાત છૂટાછેડા સુધી પહોંચે. હવે વાત છૂટાછેડા સુધી પહોંચે એટલે મિલકતના ભાગનો પ્રશ્ન આવીને ઊભો રહે. તો આવા સંજોગોની અંદર આવી પરિસ્થિતિમાં માણસ ફસાઈ જાય છે અને પછી સેટલમેન્ટમાં કરોડો રૂપિયા ખર્ચાય છે. એવા મારા અનુભવના ઘણા બધા દાખલા છે કે જેની અંદર સેટિંગમાં હું જતો અને કરોડો રૂપિયા જઈ દેવા પડે. તો આનું કારણ મિલકત છે. તો આ મિલકતની અંદર તમને એક રસ્તો બતાવું જેથી કરીને આવા પ્રશ્ન ઊભા નહીં થાય. અને ઘણી વખત એવું બને કે આવી લાલચ ન હોય ને તો ઘર ટકી પણ જાય, એટલે એક ઘર ભાંગતું પણ બચે. અને જો ભાંગે તો ખોટો દુર્બુદ્ધિપૂર્વકનો વ્યવહાર જે છે એ થતો અટકે એવી નીતિ શીખવાડું છું. એના માટે કશું નથી કરવાનું. માનો કે કોઈ વ્યક્તિની મારી જ મિલકત છે તો મારે પ્રથમ શું કરવાનું, મારે હયાતીમાં હક દાખલ કરી દેવાના બધા સંતાનોના. પછી એક ટુકડો નાનો એવો રાખવાનો, બરાબર સમજો કે નાનો ટુકડો રાખવાનો છે. જે ટુકડાની અંદર મારે દીકરા જેટલા હોય, દીકરી હોય, જેના નામ રાખવા એના રાખી દઉં અને બાકીની બધી મિલકતમાંથી હું હક કમી કરાવી લઉં. માત્ર મારી ઘરવાળીનો ને મારું નામ રહેવા દઉં. દીકરાના હક કમી થઈ જાય. હવે દીકરાના હક કમી થઈ ગયા પછી વહુ આવી ગઈ હોય તો ભલે, ના આવી હોય તો ભલે, આવી ગયા પછી હક કમી થયા હોય તોય ભલે. આવા હક કમી જે છે રજિસ્ટર દસ્તાવેજ જેમ કરાવીએ એમ સબ રજિસ્ટર કચેરી જઈને કરાવવા, એટલે એન્ટ્રી રદ ન થઈ શકે. હવે હક કમી થઈ ગયા એટલે હવે મારી મિલકત રહી ગઈ. છોકરાઓએ તો હક કમી કરી નાખ્યા, મારી ઘરવાળીની મિલકત થઈ ગઈ, છોકરાઓના હક કમી થઈ ગયા. હવે પુત્રવધુ જે ઘર છોકરી આવે છે નવી, એક મિલકત ઉપર દરદાવા નહીં કરી શકે. છૂટાછેડા લેશે ને તો પણ, કારણ કે આ મિલકતમાંથી એના ઘરવાળાએ હક કમી કરાવી નાખ્યો છે. હા, એક રાખજો, પૌત્રો રહ્યા એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આખરે દાદાની મિલકત જે છે પૌત્રને મળવાની જ છે. આ તો વચ્ચે જે ફ્રાંચ લાગે છે, પુત્રવધુ કોઈની એવી હોય અને એને ખબર પડી જ જાય કે આ મિલકત ઉપર નજર છે, તો આવા હક કમી રજિસ્ટર દસ્તાવેજ જેમ કરાવી એમ સબ રજિસ્ટર કચેરીને હક કમી દીકરાના કરાવી નાખો. એટલે પછી એ છૂટાછેડા લેતી પુત્રવધુ જે છે આ મિલકતમાં ક્યાંય હક જમાવી શકશે નહીં. અને પછી જે છે એ એવું પણ બનશે કે એના ઘર ટકી પણ જશે, કારણ કે પુત્ર પાસે મિલકત તો છે જ, દાદા પાસેની મિલકત જશે ક્યાં? શ્રી સરકાર થોડી થવાની છે. એ જમીન તો એના સંતાનોને જ મળવાની છે, પુત્રને અને પૌત્રને મળવાની છે. તો આ રીતે એક મિલકત ઉપર ખોટી રીતે લગ્ન કરી અને જે હક જમાવે છે એના ઉપર પણ અંકુશ આવશે અને ઘર ભાંગતા પણ બચશે. મારી વાત સમજાય તો બરાબર સમજી લેજો. આવી અવનવી બાબતો જે કાયદામાં ક્યાંય ન હોય ને, બધી વસ્તુ ચોપડીમાં નથી હોતી, ઘણી બધી વસ્તુ ખોપડીમાં હોય છે. અને હું રમણીકભાઈ કોટડિયા નીતિમત્તાની વાતો માણસોને શીખવાડું છું. ખેડૂત બિનજરૂરી રીતે ઘસાઈ જતો હોય તો એને બચતા શીખવાડું છું. આવા અવનવી બાબતો જાણવી હોય તો ફેસબુકવાળાએ જે છે યુટ્યુબમાં જઈ ફેસબુકમાં જઈ રમણીકભાઈ કોટડિયા ઓફિશિયલ લખશે, એટલે રમણીકભાઈ કોટડિયા ઓફિશિયલમાં ઘણા બધા વિડીયો જોવા મળશે. પણ એનાથી પણ વધારે સારું રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જે છે, એટલે રમણીકભાઈ કોટડિયા વિડીયો લખશો ફેસબુકમાં એટલે મારા અવનવા વિડીયો મળશે. ઉપરાંત હું પ્રવાસ કરું છું, એનો પ્રોગ્રામ ક્યારે છે એ જાણવા મળશે. આગામી તાલીમ કેમ્પ છે એ ક્યારે છે એ જાણવા મળશે. ઉપરાંત તાલીમ કેમ્પના બધા વિડીયો યુટ્યુબમાં જઈ પ્લેલિસ્ટમાંથી તમને તાલીમ કેમ્પના એકી સાથે બધા વિડીયો જોવા અને જાણવા મળશે. હવે ઘણા બધા લોકો પૂછતા હોય છે કે રમણીકભાઈ તમને પ્રશ્ન પૂછવા હોય તો પ્રશ્ન પૂછવા માટે ફેસબુકની અંદરથી ક્યાંય મારો નંબર નહીં મળે. આ નંબર યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ અથવા તો કોઈ પણ ચેનલ જોશો એટલે તાલીમ કેમ્પના વિડીયોમાંથી 9898 વાળો નંબર તમને મળશે, જેમાં પ્રશ્નો પૂછવાના છે. જ્યારે જે લોકોને તાલીમ કેમ્પમાં આવવું છે અથવા કોઈ મુશ્કેલી છે ને રૂબરૂ મળવું છે અથવા તો પ્રવાસ દરમિયાન રૂબરૂ મળવું છે કે મારા સેમિનાર છે ત્યાં સાંભળવા આવવું છે, તો એના રજિસ્ટ્રેશન પૂરતો આ નંબર આપું છું. આ નંબર ઉપર કોઈ પ્રશ્નોના જવાબ આપવામાં આવતા નથી, કોઈ ફોન ઉપડતો નથી. એના માટેનો નંબર મેં તમને કીધો કે યુટ્યુબમાં જઈ 9898 વાળો નંબર શોધવાનો છે અને મળી જશે આરામથી. દર મહિના
મહિનામાં 2 વખત બોલું છું. અને આ નંબર અત્યારે જે આપું છું એ માત્ર વોટ્સએપ નંબર છે, જેમાં પ્રશ્ન પૂછવા માટેનો નથી, પણ તાલીમ કેમ્પમાં ભાગ લેવા, સેમિનારમાં મળવા અથવા તો રૂબરૂ મળવા માટેનો નંબર છે. 91-732-08434, 91-732-08434. આ નંબર ઉપર ફોન ઉપડશે નહીં, માત્ર વોટ્સએપથી મેસેજ. પ્રવાસમાં મળવા, તાલીમ કેમ્પમાં આવવા, એના માટેનો નંબર છે, જે વોટ્સએપ કરીને તમે મારો કોન્ટેક્ટ કરી શકશો.